મુક્ત પુરુષ તો તેની રે કહીએ. હમણાં ગુરુજી સુરેન્દ્રનગર ખાતે પધાર્યા હતા. જેમ વિજાપુર સામૈયાની વાત કરી એ પ્રમાણે સામૈયું ચાલતું હતું. મોટા પુરુષની દ્રષ્ટિ કોના ઉપર હોય છે? આજુબાજુમાં આપણા હરિભક્તો ચાલતા હતા અને કોઈક ગરીબ ઝૂંપડામાં રહેનારા કોઈક બાળકને એ પકડીને લઈ આવ્યા, જેને પહેરેલા શર્ટમાં વાખવા બટન નહોતા, નાહેલોય નહીં હોય 3-4 દિવસથી. એ છોકરાને ઉચકીને પરાણે પેલી બગી જતી હતી ને એની બાજુમાં લઈને ઉભા રહ્યા. ગુરુજીને કહ્યું, દેવ આના પર પુષ્પ નાખો, આનું પૂરું કરો. ગુરુજીએ પુષ્પની પાંદડી એના ઉપર નાખીને જેવો સ્પર્શ થયો ને એટલે નાચવા ને કૂદવા માંડ્યો. પરાણે આવ્યો તો અને ગુરુજીએ ઠાકોરજીના પ્રસાદીના પુષ્પ એના ઉપર નાખ્યા ને નાચવા ને કૂદવા માંડ્યો. થોડી વાર થઈને પાછો શાંત રહ્યો એટલે બધાએ કીધું, ભાઈ તું નાચ, ગુરુજી રાજી થશે. ફરી એને નાચવાનું ચાલુ કર્યું. ગુરુજીએ ફરી એના પર પુષ્પ નાખ્યા અને પછી ગુરુજીએ ઈશારો કર્યો. શું કર્યું? એનું પૂરું પૂરું ને પૂરું. હવે આગળ બીજા બાળકો નાચતા હતા, એમને જરા સારા એવા ડ્રેસ પહેર્યા હતા અને સારું એવી શીખવાડેલું નાચતા હતા. શું ભાઈ, આ સામૈયામાં કેવી રીતે નાખવું શીખવાડેલું નાચતા હતા ને એના પર ગુરુજીની દ્રષ્ટિ નહોતી. અને બાજુમાં જેને પહેરવાના કપડા વસ્ત્રોનું ઠેકાણું નહોતું ને નાયેલું નહોતું ને બાળક, એના ઉપર ગુરુજી વારે વારે દ્રષ્ટિ કરે. ઠાકોરજીને દ્રષ્ટિ કહે, મારા દ્રષ્ટિ કરજો, રાજી થજો આના ઉપર. અને એવાનું મુખ તો પૂરું કરો ને એવા દિવ્ય પુરુષ આપણને મળ્યા છે.